રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ સરકાર દ્વારા મગફળી ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર પર ખેડૂતોનો હોબાળો અને ખરીદ કેન્દ્ર પર મજૂરો દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયાની માંગણી કરાતી હોય તેવા ખેડૂતોનો આક્ષેપ આથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી। હાલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી કેન્દ્ર પર અલગ અલગ જગ્યાએ કામગીરી ચાલુ હોય ત્યારે ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલ અતુલ સોલવંટના ગ્રાઉન્ડમાં ઘણા સમયથી ટેકાના ભાવની મગફળીની રાજ્ય સરકાર દ્વારા મગફળી કેન્દ્ર શરૂ કરવામાં આવેલ હોય ત્યારે આ ખરીદ કેન્દ્ર પર આજરોજ ખેડૂતોને મજૂરો વચ્ચે વિવાદ સર્જાયો હતો। ખેડૂતોનું એવું કહેવાનું રહ્યું કે મગફળી જે બારદાનમાં નાખવાની હોય તેને ટપરવાના 5 રૂપિયા માંગી રહ્યા છે। એક બારદાન 5 રૂપિયા ખેડૂતો પાસેથી મજૂરો માંગણી કરી રહ્યા છે તેઓ આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે ખેડૂતોની મગફળીના સેમ્પલ પાસ થઈ ગયું હોય અને 3 ગુણી જોખાયા બાદ મગફળી ઓને ટપોરવા માટે 5 રૂપિયા મજૂરો દ્વારા ખેડૂતો પાસેથી માગણી કરી રહ્યા હોય તેવું ખેડૂતો મીડિયા સમક્ષ જણાવી રહ્યા હતા અને આ ખેડૂતો અને ખરીદ કેન્દ્ર પરના મજૂરો વચ્ચે વિવાદ સર્જાયો હતો ત્યારે ખેડૂતો દ્વારા એમ પણ જણાવેલ કે આ રૂપિયા મજૂરો કેના આધારે અને કેના કહેવાથી માંગી રહ્યા છે અને આખો દિવસ આખી રાત ખેડૂતો ખરીદ કેન્દ્ર પર વાહનો લઈ અને હેરાન થતા હોય ત્યારે જ્યારે ખેડૂતોનો વારો આવે છે ત્યારે મજૂરોની મનમાનીથી ખેડૂતોમાં નારાજગી જોવા મળેલ અને ધોરાજીના ખરીદ કેન્દ્ર પર કોઈ જવાબદાર અધિકારી પણ ન હોય તેને લઈને પણ ખેડૂતોમાં અસંતોષ જોવા મળેલ। ખેડૂતોની વ્યથા સાંભળવા વાળું કેન્દ્ર પર કોઈ પણ હોતું નહીં અને ખરીદ કેન્દ્ર પર મજૂરોની મનમાની જોવા મળેલ અને આને લઈને ખેડૂતોમાં રોષ અને નારાજગી જોવા મળેલ। ધોરાજીમાં આવેલ મગફળી કેન્દ્ર પર હોબાળો પણ જોવા મળેલ। વિપુલ ધામેચા, ધોરાજી। તમારી નામ? મારું નામ વસંતભાઈ રપરા, ગામ ધોરાજી। શું કહેશો આજે માર્કેટિંગ યાર્ડમાં જે હું આજે ધોરાજી કેન્દ્રમાં મગફળી ખરીદી કેન્દ્ર છે ત્યાં લઈને મગફળી લઈને આવ્યો છું। મગફળીનું સેમ્પલ લીધું, સેમ્પલ ઓકે થઈ ગયું પછી મારી મગફળીનો કાંટો ચાલુ કર્યો। 3 ગુણી જોખી અને જે મજૂર છે એ મજૂર કે ભાઈ તમારી ગુણી ઠપકારી જોઈએ અને ગુણી ઠપકારવાના 5 રૂપિયા આપશો, તમારે મને આપવા જોશે। એટલે અમે ના પાડી દીધી। ભાઈ અમારી મગફળીનું સેમ્પલ લેવાઈ ગયું, સેમ્પલ ઓકે થઈ ગયું। હવે એના કોથળામાં 35 કિલો હમાય કે ના હમાય એ ખેડૂતની જવાબદારી નથી। અમારું સેમ્પલ ઓકે થઈ ગયું એટલે એ લોકોને મગફળી જોખવી પડે ફાઇનલ છે। હવે મજૂર આ દાદાગીરીથી 5 રૂપિયા ખેડૂત પાસેથી માગે છે, એના પાવરથી અને કયા અધિકારથી માગે છે એ અમને કોઈ જાતની ખબર નથી। શું તમારી માંગણી? અમારી માંગણી છે ભાઈ સેમ્પલ લેવાઈ ગયું, સેમ્પલ ઓકે થઈ ગયું એટલે અમારી મગફળી એ લોકોને જોખવી જ પડે। આખી રાત તમે હેરાન થાવ છો ખેડૂતો અને આવી તકલીફ પડે તો શું કહેશો? અરે ભાઈ એ એક ફેરી કહી દે કે તમારી મગફળી નથી જોખવાની, આ તમારે 5 રૂપિયા દેવા હોય ગુણીએ તો જ અમે જોખશું, તો પછી અમે અમારી રીતે ફોડી લેશું। શું કરવાનું એ પછી આગળની વિધિ। મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી। આજે શું છે મગફળી કેન્દ્રમાં શું માથાકૂટ ચાલે? મગફળી કેન્દ્રમાં અત્યારે જે મજૂરો છે એ ખેડૂતો પાસે ગુણી ઠપકારવાના 5 રૂપિયા માગે છે, બરોબર? ક્યાં અધિકારથી માગે છે એ મને ખબર નથી અને એવું કોઈ જો કેન્દ્રના અધિકારી એને લેખિત આપ્યું હોય તો બતાવે અમને, 5 નહીં 10 આપશું, બરોબર? અને એમ કે છે ખેડૂત ઠાવકીના નથી, તો એ ક્યાં આધારે કે છે કે ખેડૂત ઠાવકીના નથી? આવા શબ્દ પ્રયોગ કેમ કરે છે અને કેને આ પાવરથી કરે છે? અત્યારે ખેડૂતોને શું તકલીફ પડે છે આ બાબતે? ખેડૂતોને આમાં અત્યારે એ લોકો ગુણીએ 5 રૂપિયા માગે છે, નો દો એટલે કાંટો લઈને વ્યાજે છે, બંધ કરી દે તમારો કાંટો કરવાનો। ખુલ્લી દાદાગીરી। અમારી માંગ છે જવાબદાર વ્યક્તિ આવી અને આ બધું બંધ કરાવે।